ठीक है, तो बाहर देना इस के बाहर। को भेगा થયા છે ત્યારે આપ સૌનું મહામહિમ રાષ્ટ્રપતિ અમરેલી કલેક્ટર ઓફિસે સાધુ સંતો દ્વારા તથા ગૌ ભક્તો આમાં કોઈ પક્ષાપક્ષી કે એ અમે કોઈ આમાં આવ્યા નથી, પણ એક ગાયને, કારણ કે જहाँ जहाँ धेनु दुख पावही नगर गाँव पूरा आग लगावही, જ્યાં જ્યાં ગાયને દુઃખ પડશે એ નગરને ગામને હું સળગાવીશ. આવું ભગવાન પોતે, ભગવાને જ્યારે અવતાર ધર્યો તો એમાંય સ્તુતિમાં લખ્યું, વિપ્ર ધેનુ સુર સંત હિત લીજ મનુજ અવતાર. વિપ્ર ધેનુ ગાય માટે મેં જન્મ, જ્યારે ભગવાન કૃષ્ણ અવતારમાં જ્યારે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું તો આ ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો કેમ ન અપાય? એટલે અત્યારે અમે વિનંતી કરીએ છીએ, જ્યારે યવનાક શાસનમાં પણ ગૌવંશ હત્યા બંધ થઈ હતી, જ્યારે દિલ્હીની તખત ઉપર યવનાક શાસન હતું ત્યારે રામાનંદ સ્વામીએ 13 કલમ લખાવી, એમાં ગૌવંશ હત્યા બંધ થઈ છે. તેદી એ નાભાકૃતમાં લખેલી છે, તો તેદી જો થતી હોય તો અત્યારે કેમ ન થાય? અને અત્યારે કેમ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો ન આપી શકાય? એટલે ખરેખર આ અત્યારે વિનંતી કરીએ છીએ, જો વિનંતી સ્વીકારી લો અમારી, કારણ હરિહરાની મરજી અમે અરજી કરીએ છીએ તમને, પછી તો હવે શું કરવું? અરજી જો સ્વીકારી લેતા હો તો અમારા માતા, ગાય માતાને રાષ્ટ્ર અમારી માટે નથી માગતા, અમે 50 વીઘા જમીન નથી માગતા, અમે ખાલી એટલું જ માગીએ છીએ કે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો બસ, અને ગાયના કતલખાનાઓ બંધ થાય. તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો રામચંદ્ર ભગવાન.